ગ્રાઉન્ડમાં પીએમ મોદીના અભિવાદનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે કર્યું છે આયોજન। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પીએમ બનતા અભિવાદન કરાશે। 1 લાખથી વધારે કાર્યકરોની હાજરીમાં કાર્યક્રમ થશે। ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે। ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સમારોહમાં જોડાશે। જીએમડીસી ખાતેથી 8,000 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ આપણી સાથે જીએમડીસીથી લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, થોડી વારમાં જ પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે અને ત્યાંથી 8,000 કરોડથી પણ વધારેના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। ત્યાં જે લોકો છે તેમનામાં કેવો ઉત્સાહ છે પીએમના અભિવાદન માટે અને ત્યાં ખાસ આકર્ષણનું કેન્દ્ર શું છે? બસ રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની। આકર્ષણની વાત કરીએ તો અન્ય કોઈ રંગારંગ એવો કાર્યક્રમ નથી, પરંતુ અહીંયા ઉપસ્થિત જનમેદની થોડુંક મનોરંજન માણી શકે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે જે ગુજરાતી ગીત સંગીતના અને જે લોક સાહિત્યના જે કલાકારો છે તે અહીંયા મંચ ઉપરથી પોતાની જે સંગીત છે તે રજૂ કરી રહ્યા છે। સમયાંતરે અને પાછળની તરફના દ્રશ્યો પ્રથમ તો આપણે બતાવીશ। આ મુખ્ય સ્ટેજ છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના જે અન્ય આમંત્રિત મંત્રીઓ છે, સાંસદો છે તે આ સ્ટેજ ઉપર સંબોધન પણ કરશે। તે બાદ બીજા કેટલાક દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। જે પ્રમાણે અહીંયા જે વિવિધ આમંત્રિત મંત્રીઓ છે, અન્ય જે નેતાઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે। ભાજપના જે સિનિયર મંત્રીઓ છે, આગેવાનો છે, પક્ષના હોદ્દેદારો છે, અન્ય જુદા જુદા હોદ્દેદારો છે તે અહીંયા ઉપસ્થિત છે। એટલે સૌ કોઈ હાલમાં ફક્ત રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની કે તેઓ ગાંધીનગરથી નીકળી કોઈ પણ સમયે અહીંયા પહોંચી શકે છે। એટલે આપણે વિવિધ જે મહાનુભાવો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। રાજ્યના શિક્ષણ મંત્રી છે પ્રથમ પાંડેસરી, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, પીએમ પ્રથમવાર ગુજરાતના પનોતા પુત્ર રાજ્યમાં આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમદાવાદના આંગણે ગુજરાતમાં 2 દિવસના 3 દિવસના પ્રવાસે હજારો લોકો તડકાની અંદર રોડ ઉપર એક સાહેબની ઝલક જોવા માટે કે એને આવકારવા માટે ઊભા છે। પંડાલની અંદર લાખો લોકો, યુવાનો, વૃદ્ધો, માતાઓ અહીંયા એમના સાંભળવા માટે આવ્યા। આ લોકપ્રિયતા એક સામાન્ય નથી, આ એક દેશ વિકાસની, પ્રચંડ દેશ પ્રેમની, નિસ્વાર્થ ભાવની, નિષ્કામ કર્મયોગી નરેન્દ્રભાઈ મોદી છે। માટે વિશ્વમાં ભારતનું આજે નામ થયું છે। આઝાદીના 60-70 વર્ષ અને છેલ્લા 10 વર્ષમાં લોકો વિપક્ષ બોલે કે ન બોલે, લોકો જોઈ રહ્યા છે કે આજના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, અરે આપણી ટ્રેનો, વંદે ભારત શરૂ થઈ, મેટ્રો, બુલેટ ટ્રેન, આ બધું જ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી નતર હજી ભારતના કોઈ પણ શહેરોની અંદર મેટ્રો કે આવી રેલો કે વંદે ભારત શરૂ કરવાની કલ્પના પણ કોઈ ન કર્યું। આ એક વિકાસ યજ્ઞ છે, આ સમરસ યજ્ઞ છે, આ ભારતને નવી દિશા આપવાના યજ્ઞને આહુતિ આપવા માટે લોકો અહીંયા આવ્યા છે। આભાર। અન્ય સિનિયર નેતા પણ છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, તે પણ અહીંયા ઉપસ્થિત છે। સાહેબ, પ્રથમવાર પીએમ સાહેબ અહીંયા આવી રહ્યા છે, શું લાગણી? ગુજરાતને એ વાતનું ગૌરવ છે કે સતત ત્રીજી વાર ગુજરાતના સપૂત એ દેશના વડાપ્રધાન બને છે અને એ બન્યા પછી પહેલી વાર આવે છે, એટલે આનંદની સીમા નથી। અને એની સાથે 8,000 કરોડ રૂપિયાની રાશિ એ નાની રાશિ નથી, એને વિકાસના કામો। મેટ્રો ટ્રેન હું 2002 કે 2003માં દિલ્હી ગયો હતો અને એ વખતે મેં મેટ્રો ટ્રેનની મુસાફરી કરેલી તો કલ્પના નહોતી કે ગુજરાતમાં મેટ્રો ટ્રેન આવશે। એવી મેટ્રો ટ્રેન અમદાવાદ ગાંધીનગર વગર ચાલે, આ બહુ મોટી વાત છે। ભૂતકાળમાં કોઈ કલ્પના નહીં કરી હોય, સાંભળ્યું નહીં હોય કે આ પ્રકારના વિકાસના કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો સાથે આપણે આગળ વધી રહ્યા છીએ।
તો પીએમ મોદી હવે થોડી વારમાં જ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે અને પીએમ મોદીને આવકારવા માટે તમામ લોકોમાં અત્યારે ઉત્સાહ છે. મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે. તો જે ગુજરાત ભાજપના જે કાર્યકર્તાઓ છે એ પણ અહીં ઉપસ્થિત છે, મંત્રીઓ પણ ઉપસ્થિત છે.